વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે આપણો પ્રથમ યુનિટ કમ્પ્લીટ કર્યો હતો, જેનામાં આપણે પારિભાષિક શબ્દો છે નામાના એના વિશે વાત કરી હતી. ત્યાર પછી આપણે કઈ કઈ મેથડો છે આપણી પાસે, કઈ કઈ પદ્ધતિઓ છે અકાઉન્ટ લખવાની એના વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે આપણા નવા એક ચેપ્ટર વિશેની, જેનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ. હવે આપણી પાસે વ્યવહારોની દ્વિઅસર એટલે શું? આપણે આપણી પદ્ધતિમાં જોયું હતું કે દ્વિનોંધીય નામાપત્તિ મુજબ દરેકે દરેક વ્યવહારની બે અસર થાય છે. એક તો ઉધાર થાય અને બીજી જમા થાય. દાખલા તરીકે આપણે કહીએ કે ₹5,000નો માલ ખરીદ્યો. આપણે અહીંયા માલ ખરીદીએ છીએ તો આપણી પાસે ખરીદ ખાતે ઉધાર થાય, તે રોકડ કે બેંક ખાતે જમા થાય. તો અહીંયા ઉધાર અને જમાની અહીંયા બે વ્યવહારોની અસર થાય છે, તેને કહેવામાં આવે છે વ્યવહારોની દ્વિઅસર. અને ખાતાના પ્રકાર આપણી પાસે મુખ્યત્વે 3 ખાતા છે. ઠીક છે, એ ત્રણેય ખાતા વિશે આપણે સૌથી પહેલાં જ વિડીયો લેક્ચરમાં વાત કરી હતી. જે આપણી પાસે મુખ્યત્વે અકાઉન્ટના 3 પિલરો છે, આપણે જેના મુખ્ય પાયા કહી શકીએ. તે ખાતાના પ્રકાર છે આપણી પાસે વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ અને નિકાલ ખાતું, ઉપજ ખર્ચ ખાતું. આ ત્રણેય ખાતાઓ આપણી પાસે અહીંયા ડીપમાં ભણવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધંધાકીય વ્યવહારનો અર્થ શું થાય છે. ઠીક છે, હવે ધંધાકીય વ્યવહારનો અર્થ એના વિશે આપણે વાત કરીએ તો ધંધાકીય વ્યવહાર એટલે શું? આપણે સૌથી પહેલાં પારિભાષિક શબ્દોમાં સૌથી પહેલો આપણી પાસે હતો કે ધંધાકીય વ્યવહાર. વ્યવહાર એટલે કે આપણી પાસે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એની સામે આપણે શું આપશું? રૂપિયા આપશું, અથવા તો કંઈ ને કંઈ આપણે એનામાં એક્સચેન્જ કરશું, તો એને આપણે કહેશું કે ધંધાકીય વ્યવહાર થયો છે. કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું છે તેને આપણે કહેશું ધંધાકીય વ્યવહાર. તો આ આપણી પાસે સૌથી પહેલાં પગથિયા વિશે પણ વાત કરી હતી, હિસાબો તૈયાર કરવા માટે સૌથી છેલ્લે. એનામાં શું કહેતા હતા કે તમને સૌથી પહેલાં તો વ્યવહાર થયો છે એ તમને ઓળખવાનો છે. ઠીક છે, એ નાણાકીય વ્યવહાર છે કે બિન નાણાકીય વ્યવહાર છે. તો આના માટે આપણી પાસે અમુક પૂર્વ શરતો છે કે ધંધાકીય વ્યવહાર આપણે કોને કહેશું? તો તે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. કોનો વ્યવહાર હોવો જોઈએ? ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. એટલે કે આપણે કોઈ ધંધો કરીએ છીએ, દાખલા તરીકે સ્ટેશનરીની દુકાન છે અથવા તો કપડાની દુકાન છે, તો આપણે એ વસ્તુનો ધંધો કરીએ છીએ તેને કહેવામાં આવે છે ધંધાનો વ્યવહાર. અહીંયા પર્સનલ અથવા તો વ્યક્તિગત વ્યવહાર હોવો જોઈએ નહીં. બીજો, ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. કેવો વ્યવહાર હોવો જોઈએ? આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાકીય મૂલ્ય હોય, જેને નાણાંમાં આપણે એક્સચેન્જ કરી શકીએ, આપણે નાણાંમાં એને બતાવી શકીએ, જેને કહેવામાં આવે છે આર્થિક વ્યવહાર. ત્રીજું છે કે આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. આપણે અત્યારે જ વાત કરી કે શેનામાં મૂલ્ય હોવું જોઈએ? નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. આર્થિક એટલે કે જેને નાણાંમાં માપી શકાય તેવું. તો આપણી પાસે ત્રીજું કયું છે? આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. ચોથું આપણે કહ્યું છે ધંધાકીય વ્યવહાર રોકડ અથવા તો ઉધાર સ્વરૂપે હોવો જોઈએ. હવે ઉધાર અને રોકડ એટલે આપણે બંનેને ખબર છે કે રોકડ એટલે કે આપણે સીધા રૂપિયા ચૂકવી દીધા છે, અને ઉધાર એટલે કે આપણે 1 મહિના માટે, 2 મહિના માટે, 15 દિવસ માટે, 6 મહિના માટે આપણે શું કર્યું? ઉધાર ઉપર આપણે વસ્તુ કે કંઈ પણ વ્યવહાર કર્યો છે. પછી ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે. આંતરિક એટલે આપણે વ્યવહારની વાત કરી હતી, આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. આપણે કોઈ પણ ત્રીજી વ્યક્તિને માલ વેચીએ છીએ. હું સપોઝ કે અહીંયા કોઈ પિયુષ નામના વ્યક્તિને માલ વેચું છું, તો એને હું કહીશ બાહ્ય વ્યવહાર. અને આંતરિક વ્યવહાર કોને કહીશ? કે હું મારા અંગત ઉપયોગ માટે હું મારા માટે લઈ જાઉં છું, તેને કહેવામાં આવે છે આંતરિક. એટલે કે મારા પોતાના માટે જ ધંધાનો માલિક છે, તે જ પોતાના માટે ઉપયોગમાં વસ્તુ લે, તો તેને કહેશું આંતરિક. અને સૌથી છેલ્લે છે ધંધાનો વ્યવહાર બાહ્ય પણ હોઈ શકે. બાહ્ય વિશે આપણે વાત કરી ઉપર જ અત્યારે. તો આપણી પાસે મુખ્યત્વે શરતો કઈ છે ધંધાકીય વ્યવહારની? ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. બીજું છે ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. ત્રીજું કયું છે? નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. ચોથું કયું છે? રોકડ અથવા તો ઉધાર હોવું જોઈએ. પાંચમું છે ધંધાનો વ્યવહાર આંતરિક હોવો જોઈએ અથવા તો બાહ્ય પણ હોઈ શકતો હોય છે. આ ઉપરોક્ત આપણી પાસે જે મુદ્દાઓ કયા છે એને આધારે આપણે એની વ્યાખ્યા કરી શકીએ કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા તો ઉધાર પર ફેરબદલી. શું કહ્યું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓ. કોઈ એક જ વ્યક્તિ હશે તો એનામાં ધંધો ઉદ્ભવશે નહીં, કારણ કે કોઈ ખરીદનાર હોય અને સામે વેચનાર હોય. ઠીક છે, તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ, જે પણ પ્રકારે ધંધો કરે છે તો એ ધંધાની વસ્તુઓ અહીંયા વેચવા માટે, અથવા તો સેવા. સેવા આપણે કોને કહીશું? તો વકીલ છે, શિક્ષક છે, ડૉક્ટર છે, આ બધા શું આપે છે? પોતાની સેવાઓ આપે છે. તમે વાળ કપાવવા જાઓ તો એમાં પણ કોઈ તમને કાતર કે કાંસકોક તમને વેચતો નથી, પણ એના થ્રુ તમને શું આપે છે? વાળ કાપ્યા છે, આપણે એને કહેશું સેવા આપે છે. તો વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો
ઉધાર પર શાખની ફેરબદલી. આપણે અહીંયા શું કહેશે કે આપણે કોઈ વસ્તુ અહીંયા રોકડમાં ખરીદી કે ઉધારમાં ખરીદીએ તો જે વસ્તુ માલિકીની એની હશે તે કોની થઈ જશે? આપણી થઈ જશે. તો હું તમારી પાસેથી કોઈ પણ અહીંયા વસ્તુ ખરીદું, સપોઝ હું તમારી પાસેથી અહીંયા નોટબુક ખરીદું છું રોકડ અથવા તો ઉધાર પર, તો સૌથી પહેલાં તમારી પાસેનું માલિકી હક હતો. હવે મેં ખરીદી લીધી તો કોનો થઈ ગયો? મારો હક થઈ ગયો. તો આને કહેશું ધંધાકીય વ્યવહાર. ફરી પાછું થોડુંક રિપીટ કરી દઈએ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર પર ફેરબદલી. આ થયો આપણો ધંધાકીય વ્યવહાર. આગળ આપણે જોઈએ ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. શું કહ્યું છે? ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ, જેને કહેવામાં આવે છે ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. હવે આપણને ધંધાકીય વ્યવહાર છે કે બિન ધંધાકીય વ્યવહારો છે તે આપણને અહીંયા નોંધવું પડે. હવે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક છે એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જો આર્થિક હોય તો આપણે અહીંયા નોંધશું અને બિન આર્થિક હશે તો આપણે અહીંયા વ્યવહારનો ચોપડે નોંધ કરશું નહીં. તો આર્થિક વ્યવહારની આપણી પાસે પેટા અહીંયા પ્રકાર વર્ગીકરણ થાય છે, જેનામાં આર્થિક વ્યવહારમાં રોકડ અથવા ઉધાર વ્યવહાર પણ હોઈ શકે, રોકડ અને બીજો ઉધાર અથવા તો ત્રીજો હોઈ શકે અન્ય વ્યવહાર. આવા ત્રણ વ્યવહારો આર્થિક વ્યવહારમાં આવતા હોય છે. કાં તો રોકડે હોય, કેશ હોય, બીજું છે ઉધાર જેને ક્રેડિટ કહેવામાં આવે છે એ હોય, અને ત્રીજું અન્ય વ્યવહાર, અન્ય ટ્રાન્ઝેક્શન જેને કહેવામાં આવે છે. બીજું છે આંતરિક કે બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ. આપણી પાસે ઉપર હતું રોકડ કે ઉધારની દ્રષ્ટિએ, હવે આવે છે આંતરિક કે બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ. ઉપર જ આપણે કહી દીધું છે હેડિંગમાં જ આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો આપણને શું કહ્યું છે? બિનઆર્થિક વ્યવહાર નીચે પણ આપણે સમજાવ્યું છે. બિનઆર્થિક એટલે કે આપણી પાસે આંતરિક વ્યવહાર હોઈ શકે, બાહ્ય વ્યવહાર હોઈ શકે, અને આર્થિક વ્યવહાર કયા હોઈ શકે? રોકડ કે ઉધાર હોઈ શકે. તો આપણે અહીંયા કોષ્ટક થ્રુ સમજી શકીએ આર્થિક વ્યવહાર અને બીજું છે બિનઆર્થિક વ્યવહાર. આ બે વ્યવહારો ધંધાકીય વ્યવહારના હોતા હોય છે. હવે આર્થિક વ્યવહારમાં રોકડ કે ઉધાર વ્યવહાર હોઈ શકે, એના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો રોકડ વ્યવહાર હોય, બીજું હોય ઉધાર વ્યવહાર હોય, અને ત્રીજું હોય અન્ય વ્યવહાર હોય. અને બિનઆર્થિક વ્યવહારની આપણે વાત કરીએ તો બીજુંનું ક્લાસિફિકેશન કઈ રીતે થઈ શકે? તો આંતરિક અથવા તો બાહ્ય વ્યવહારના આધારે. તો આંતરિક અને બાહ્ય તો ઉપર જ આવી ગયા, આંતરિક અને બાહ્ય વ્યવહાર. તો આપણી પાસે મુખ્યત્વે ધંધાકીય વ્યવહારના બે પાર્ટ પડે છે, વર્ગીકરણ કરી શકાય. એક તો છે આર્થિક વ્યવહાર અને બીજું છે બિનઆર્થિક વ્યવહાર. એમાં આર્થિક વ્યવહારમાં આપણે જોઈએ તો રોકડ કે ઉધારનો વ્યવહાર હોય, તો રોકડ કે ઉધાર વ્યવહાર, અને ત્રીજું હોય અન્ય વ્યવહાર. અને બિનઆર્થિકની આપણે વાત કરીએ તો આંતરિક અને બાહ્ય વ્યવહાર એવા બે ભાગ પડતા હોય છે. હવે આપણે આગળ જોઈએ દરેકે દરેક વ્યવહારના જે આપણે સમજૂતી આપી છે તે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહાર આપણને બધાને ખબર છે કે જેને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ કહેવામાં આવે છે. આર્થિક વ્યવહારો એટલે કેવા? કે ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક રીતે આપણે બધાને ખબર છે કે આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે આ આર્થિક રીતે સદ્ધર છે. આર્થિક રીતે સદ્ધર છે એનો મતલબ શું થાય? કે જેની પાસે નાણાં વધુ છે અથવા તો જેનું નાણાંમાં મૂલ્ય થઈ શકે. અહીંયા આપણને શું કહે છે? ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય. તાત્કાલિક રોકડ એટલે કે તમે કોઈ પણ દુકાનમાં જાઓ છો અને તમે કોઈ પણ વસ્તુ ખરીદો અને તમે તરત જ રૂપિયા ચૂકવી દો છો, એનો મતલબ થાય તાત્કાલિક નાણાંની લેવડ દેવડ. અને બીજું કયું છે? ભવિષ્યમાં થવાની હોય તેને. તો ભવિષ્યમાં થવાની હોય એને આપણે કહીએ છીએ ઉધાર. આપણે કોઈને કહીએ છીએ ને કે દુકાનમાં જઈએ તો આપણે કહીએ 1 મહિના પછી, 6 મહિના પછી હું તમને રૂપિયા આપી દઈશ, એને કહેવામાં આવે છે ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવતું હોય છે. તો આર્થિક વ્યવહારો આપણને શું કહે છે? કે ધંધાના એવા વ્યવહારો જેનું નાણાંમાં આપણે માપી શકીએ અને જેની નાણાંની આપણે લેવડ દેવડ કરી શકીએ રોકડમાં અથવા તો ઉધારમાં. આને કહેવામાં આવે છે આર્થિક વ્યવહારો. આપણી પાસે અહીંયા આર્થિક વ્યવહારોની બે અગત્યની બાબતો છે. એક તો છે મિલકત, બીજું છે માલ, અને ત્રીજું છે સેવા સામે રોકડની લેવડ દેવડ. મિલકત એટલે આપણે બધાને ખબર છે કે જે વસ્તુ માટે આપણે ધંધો કરીએ છીએ એના ઉપયોગમાં આપણને લેવાતી હોય. દાખલા તરીકે મારી પાસે અહીંયા સ્ટેશનરીની દુકાન છે તો મારે અહીંયા ઘણા બધું ફર્નિચર જોઈશે, બુક્સો રાખવા માટે સ્ટેન્ડ્સ જોઈશે, ઠીક છે. તો આને હું કહીશ મિલકત. તો મારી પાસે જમીન, મકાન, ફર્નિચર આ બધું શું ગણાશે? મિલકત ગણાશે. માલ એટલે કે સ્ટેશનરીમાં જે પણ મારી પાસે આવે તે એ બધું મારા માટે માલ ગણાશે. અને સેવા જે આપણે કોઈને આપીએ છીએ તે, એની સામે રોકડની લેવડ દેવડ. અને બીજું કયું છે? મિલકત, માલ અથવા સેવા સામે શાખ પરના વ્યવહારોના કારણે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થવો. દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થવો. આપણે બધાએ પહેલાં આ દેવાદાર અને લેણદાર એટલે શું ફરી પાછું થોડુંક સમજીએ. હું તમને ઉધાર માલ વેચું છું તો તમે મારા માટે દેવાદાર ગણાશો
અને તમારા માટે હું શું ગણાઈશ? લેણદાર ગણાઈશ. શા માટે? કે મેં તમને ઉધાર માલ વેચ્યો છે. તો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને માલ સામાન જ્યારે ઉધાર વેચે છે ત્યારે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. હું તમારા ઉપર રૂપિયા માંગુ છું તો તમે મારા માટે દેવાદાર ગણાશો અને તમારા માટે હું શું ગણાઈશ? લેણદાર ગણાઈશ. તો આ આપણી પાસે આર્થિક વ્યવહારોને બાબતે ઊભું થતું હોય છે. હવે આપણી પાસે ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણાંમાં મૂલ્ય છે. શું છે? આર્થિક મૂલ્ય અથવા તો આર્થિક વ્યવહાર આપણે ક્યારે ગણશું? જ્યારે તેને નાણાંમાં માપી શકીશું અથવા તો જે વસ્તુ કે સેવાનો હંમેશા આપલે શેમાં થઈ હશે? નાણાંમાં થઈ હશે અથવા તો નાણાંમાં માપી શકાય એટલે કે ભવિષ્યમાં પણ કરી શકીએ તેના વિશે થઈ હશે તો આપણે એને કહેશું ધંધાનું આર્થિક વ્યવહાર. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે તો 30,000 લાકડાની ખરીદી કરવામાં આવી તો આ વ્યવહાર રાધેશ્યામના ધંધાનો વ્યવહાર ગણાશે. શા માટે? તે ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે. ફર્નિચર બનાવવું તો લાકડા તો આપણે બધાને જોઈએ જ, તો આના માટે આપણી પાસે આર્થિક વ્યવહાર ગણાશે. બીજું છે રોકડ કે ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એના આપણી પાસે મુખ્યત્વે 3 પ્રકાર પડતા હોય છે. એક છે રોકડ વ્યવહાર. આપણે જે માલ મિલકતના બદલામાં રૂપિયા શેનામાં ચૂકવી દઈએ? રૂપિયા રોકડા ચૂકવી દઈએ તેને કહેવામાં આવે છે રોકડ વ્યવહાર અથવા તો કેશ ટ્રાન્ઝેક્શન્સ. અહીંયા શું કહે છે? આ પ્રકારના વ્યવહારોમાં માલ મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે અથવા નાણાં મળે છે. જેને આપણે રૂપિયા રોકડા ચૂકવી દઈએ તેને કહેશું રોકડ વ્યવહાર. એમાં સૌથી પહેલાં છે મિલકત સાથેનો વ્યવહાર. શું છે? મિલકત સાથેનો વ્યવહાર. નાણું ચૂકવીને આપણે મિલકત ખરીદવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે ધંધા માટે ફર્નિચર ખરીદ્યું. શું ખરીદ્યું? ફર્નિચર. રૂપિયા 40,000નું આપણે સ્કૂટર ખરીદ્યું તો આપણી પાસે અહીંયા મિલકત આપણે ખરીદી તો આપણી પાસે તો રૂપિયા જશે. આપણે ધંધા માટે ઉપયોગી ફર્નિચર પર જોઈએ, આપણે જમીન જોઈએ, આપણે કોઈ દુકાન જોઈએ તો એ બધું આપણા માટે શું ગણાશે? મિલકત ગણાશે. તો આપણી પાસે રૂપિયા જશે અને આપણે એ વેચશું તો આપણી પાસે રૂપિયા મળશે. એને કહેશું આપણે મિલકત સાથે રોકડ વ્યવહાર. બીજું છે માલ સાથેના રોકડ વ્યવહારો. આપણે કોઈને અહીંયા માલ વેચ્યો છે, ઠીક છે, આપણે 15,000નો માલ રોકડેથી વેચ્યો, 18,000નો માલ રોકડેથી વેચ્યો, ઠીક છે. આ બધા વ્યવહારો કેવા છે? આપણે માલ વેચ્યો છે. માલ એટલે કે શું? જેનો આપણે ધંધો કરીએ છીએ તેને માલ કહેવાશે અને જેનો ધંધો આપણે કરીએ છીએ એને માટે ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓ છે એને આપણે કહેશું મિલકતો. તો અહીંયા સપોઝ મેં મારી દુકાન છે અહીંયા ગાર્મેન્ટ્સની, તો હું પેન્ટ કે શર્ટ કે ફ્રોક્સ કે બધું વેચું છું તો અહીંયા મેં માલ વેચ્યો. કેવા છે? એની સાથેનો વ્યવહાર એટલે રોકડ વ્યવહાર. અને ત્રીજું છે સેવા અંગેના વ્યવહારો. આપણે કોઈ સેવા આપી છે, ઠીક છે. દાખલા તરીકે આપણી પાસે મોટી કંપની છે, કંપનીમાં આપણી પાસે કર્મચારીઓ કામ કરતા હોય, કર્મચારીઓ કામ કરતા હશે તો આપણે એને પગાર ચૂકવવું પડશે. તો પગાર આપણે ચૂકવીએ તો એ લોકો આપણને સેવા આપે છે, આપણને માલ બનાવવામાં હેલ્પ કરે છે, પણ એ મિલકત ગણાશે નહીં. તો આપણે એને પગાર આપીએ છીએ એના કામના બદલામાં તો આપણે એને કહેશું સેવા આપે છે, ઠીક છે. પછી કહેશું દલાલી. તો આપણી પાસે દલાલી આપણે કરીએ છીએ. દલાલી આપણે બધાને ખબર છે દલાલી એટલે શું? તો એના આપણને રૂપિયા મળે છે તો એ પણ શું છે? સેવા છે. એમાં ક્યાંય માલ કે મિલકત આવતું નથી. બીજું છે દેવા અને લેણા સાથેના વ્યવહારો. એટલે કે આપણી પાસે ભૂતકાળમાં એટલે આપણે પાસ્ટમાં કોઈ મિલકત ખરીદી હશે અથવા માલ ખરીદ્યો હશે તો સેવા લીધી હશે અને તેના આપણને હજી પણ નાણાં ચૂકવવાના બાકી હોય, રૂપિયા ચૂકવવાના બાકી હોય તો આપણે એ વર્તમાનમાં ચૂકવશું અથવા તો ભવિષ્યકાળમાં ચૂકવશું. ત્યારે આપણી પાસે જે સંબંધ ઉદ્ભવે છે એને આપણે કહીશું દેવા અને લેણા સાથેના વ્યવહારો. દાખલા તરીકે કયું છે? રમીલા પાસેથી ખરીદેલ માલના નાણાં 3,000 ચૂકવવાના બાકી હતા તે ચૂકવ્યા. એટલે આપણે ભૂતકાળમાં પહેલે ખરીદ્યો છે તેથી જ આપણી પાસે જુઓ અહીંયા શું કહ્યું છે? રમીલા પાસેથી ખરીદેલ માલના નાણાં 3,000 ચૂકવવાના બાકી હતા તે આપણે ચૂકવ્યા. તો આપણી પાસે શું થયું? દેવા અને લેણા સાથેના વ્યવહારો થઈ ગયા. બીજો ઉધાર વ્યવહાર અથવા તો શાક પરનો વ્યવહાર. ઉધાર વ્યવહાર તો આપણે બધાને ખબર છે કે આપણે કોઈ વસ્તુ, માલ અથવા મિલકત અથવા તો સેવા લઈએ છીએ. હવે આપણે ભવિષ્યમાં આપણને તે ચૂકવવાની થશે તો એના માટે આપણી પાસે શું ઉદ્ભવ છે? દેવાદાર અને લેણદાર વચ્ચેનો સંબંધ. તો આવામાં આપણી પાસે માલ મિલકત કે સેવા કે ખરીદના વેચાણ માટે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના થશે અથવા તો આપણે નાણાં લેવાના થશે તેને આપણે કહેશું ઉધાર શાક પરનો વ્યવહાર. અને ત્રીજું છે અન્ય વ્યવહાર. હવે આ પ્રકારનો વ્યવહાર છે એ ન તો આપણી પાસે રોકડ છે ન તો આપણી પાસે ઉધાર છે, પણ આ કેવો વ્યવહાર છે? વિશિષ્ટ વ્યવહાર છે. આ વ્યવહાર કેવો છે? વિશિષ્ટ છે. વિશિષ્ટ કઈ રીતે? તો દાખલા તરીકે આપણી પાસે અકસ્માતમાં માલ નાશ પામી ગયો.
શું થયું, આપણી પાસે અકસ્માત થયો, જે ટ્રકમાં આપણું સામાન આવતું હતું, માલ આવતું હતું, મિલકત આવતી હતી, ફર્નિચર આવતું હતું, એ શું થઈ ગયું, અકસ્માતમાં નાશ પામ્યો. તો આપણી પાસે ન તો રોકડ વ્યવહાર છે, ન તો ઉધાર વ્યવહાર છે, કારણ કે આપણે માલ વેચ્યો જ નથી, કોઈને નથી આપણને મળ્યો. પછી માલ ચોરાઈ જવો, આપણી દુકાનમાંથી માલ ચોરાઈ જાય તો એના રૂપિયા તો મળશે જ નહીં, ને ઉધાર હોય તો ન કે રોકડ હોય. પછી દાનમાં આપણે માલ આપ્યો હોય, પછી આપણે જાહેરાતમાં માલ આપ્યો હોય, ઠીક છે, જાહેરાત આપણી પાસે આવે છે, દાખલા તરીકે લક્સની બોટલ ઉપર આપણને સાબુ ફ્રી આપે, પાવડર ફ્રી આપે, તો એને કહેશું જાહેરાતમાં માલ આપે, તો મિલકતને નુકસાન થાય. આ બધું આપણા માટે શું છે, બિનઉપયોગી છે. તો આ વ્યવહારને આપણે કહીએ છીએ અધર ટ્રાન્ઝેક્શન્સ અથવા તો. હવે આપણે વાત કરીએ આંતરિક કે બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ. તો આંતરિક વ્યવહાર એટલે શું અને બાહ્ય વ્યવહાર એટલે શું, તેના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આંતરિક વ્યવહાર. હવે આંતરિક એટલે ઇન્ટરનલ, એટલે અંદરનું જ હોય તે. તો ધંધાના અમુક વ્યવહારો એવા હોય છે જે એમાં અન્ય પક્ષકારની કોઈ જરૂર હોતી નથી, એટલે કે અહીંયા આપણી પાસે બીજા કોઈ લોકોની જરૂર હોતી નથી. આવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહેવામાં આવતું હોય છે, અને આ વ્યવહારો હિસાબી ચોપડામાં પણ નોંધવામાં આવતા હોય છે. દાખલા તરીકે મિલકત પર ઘસારો ગણવો. હવે ઘસારો એટલે શું, આપણે વાત કરી હતી કે મિલકતમાં વર્ષેની કિંમતમાં શું થાય, ઘટાડો થાય. દાખલા તરીકે આપણી પાસે કોઈ બાઇક છે તો બાઇકમાં ઘસારો લાગશે કે નહીં લાગે, લાગશે. એમાં એન્જિનમાં પણ ઘસારો લાગશે, ટ્યુબમાં પણ ઘસારો લાગશે, ટાયરમાં પણ લાગશે, ઠીક છે. તો એની કિંમત શું થતી જશે, જેમ જેમ વધુ વર્ષો થતા જશે તેમ તેમ એની કિંમત ઘટતી જશે, તેને કહેવામાં આવશે ઘસારો. પછી મિલકતની અપ્રચલિત થવી, એટલે કે મિલકત હવે આપણી પાસે પ્રચલિત છે નહીં, આપણી પાસે કોઈ ફર્નિચર અથવા તો મશીનરી છે જે હવે કામમાં આવતી નથી, તેને આપણે કહીશું મિલકત અપ્રચલિત થવી. પછી કુદરતી આપત્તિથી નુકસાન થવું, કોઈ કુદરતી આપી ગયું, ભૂકંપ, પૂર, ઠીક છે, વાવાઝોડું, આ બધું આવી ગયું તો એના લીધે આપણી મિલકતમાં જે નુકસાન થાય છે તેને આપણે કહીશું આંતરિક વ્યવહાર. હવે આવા બધા વ્યવહારો કેવા હોય છે, આર્થિક પણ અને બિનરોકડ પણ વ્યવહારો થતા હોય છે. ઘસારો છે એ આર્થિક રીતે છે, પણ એનો આપણે ક્યાંય રૂપિયા બાદ કરતા હોતા નથી, પણ એની કિંમતમાં શું થાય છે, ઘટાડો થાય છે. બીજું છે બાહ્ય વ્યવહારો. હવે આવા વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે ઊભા થતા હોય છે. શું હોય છે, ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે. બાહ્ય વ્યવહાર એટલે કે આપણે કોઈ વ્યક્તિને અથવા તો ગ્રાહકને શું કર્યું, માલનું વેચાણ કર્યું. હું તમને કોઈ માલ વેચું છું તો હું તમારા માટે શું ગણાઈશ, વેચનાર, તમે શું ગણાશો, માલ લેનાર, ખરીદનાર. તો આપણી પાસે કયો વ્યવહાર ઉદ્ભવ્યો, બાહ્ય વ્યવહાર ઉદ્ભવ્યો. પછી કામદારોને મજૂરીની ચૂકવણી કરી, આપણી પાસે કામદારો આવતા હતા, કર્મચારીઓ આવતા હતા, આપણે એને પગાર ચૂકવ્યો, મજૂરી ચૂકવી આપણે. પછી બેંકમાંથી મળેલ વ્યાજ, આપણે બેંકમાં રૂપિયા રાખ્યા હશે તો એના ઉપર આપણને શું મળે, વ્યાજ મળે. પછી છે વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ. હવે વીમા પ્રીમિયમ એટલે કે તમે બધાએ ટીવીમાં કે બીજે ક્યાંય એડવર્ટાઇઝ જોઈ હશે, એમાં આપણી પાસે વીમો આવે છે, LIC છે, ઠીક છે. હવે એમાં આપણી પાસે આપણે જે રૂપિયા ભરી વીમા માટેના, બાઇકનો વીમો આવે છે, ઠીક છે, દુકાનનો વીમો આવે, માલનો વીમો આવે, દરિયાઈ વીમો આવે, એ બધા વિશે આપણે જે રૂપિયા વીમા પ્રીમિયમ તરીકે ચૂકવીએ છીએ તેને કહેવામાં છે પ્રીમિયમ. તો આપણે જે રૂપિયા ચૂકવ્યા છે વીમાના એને આપણે કહીશું પ્રીમિયમ. તો આપણે જેના રૂપિયા ચૂકવ્યા તેને પણ આપણે શું કહીશું, વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ, જે આપણે વીમા પ્રીમિયમવાળી થર્ડ પાર્ટીને આપીએ છીએ. પછી છે યંત્રની ખરીદી, આપણે કોઈ યંત્ર ખરીદ્યું, ઠીક છે, તો આપણે કોની પાસેથી ખરીદશું, બીજા કોઈ વ્યક્તિ પાસેથી ખરીદશું, તો અન્ય બાહ્ય વ્યવહાર થઈ ગયો. પછી બેંકમાં રોકડા ભર્યા, આપણે બેંકમાં રૂપિયા રોકડા ભર્યા છે તો એ પણ બેંક શું થઈ ગઈ, આપણા ધંધામાં આવતી નથી, પણ એ શું થઈ ગઈ, બાહ્ય વ્યક્તિ થઈ ગઈ. આ બધી વાત થઈ આંતરિક અને બાહ્ય વ્યવહારની. હવે આપણે વાત કરવાની છે બિન આર્થિક વ્યવહારો, જેને કહેવામાં આવે છે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ. આપણે પહેલા જ યુનિટમાં આપણે ભણી ગયા કે બિન આર્થિક વ્યવહારો એટલે શું, કે આવા જે હિસાબો છે, આવા જે વ્યવહારો છે એ ચોપડે નોંધવામાં આવતા હોતા નથી, અને બિન આર્થિક વ્યવહારોનું કોઈ પણ હિસાબોમાં કંઈ પણ મહત્ત્વ રહેલું હોતું નથી. એટલે કે ધંધામાં ખાલી ને ખાલી કયા વ્યવહાર નોંધવામાં આવે છે, આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે, બિનઆર્થિક વ્યવહારો નોંધવામાં આવતા હોતા નથી. બિનઆર્થિક વ્યવહારોમાં શું આવી શકે, કે દાખલા તરીકે આપણે કોઈને હજી ઓર્ડર આપ્યો છે માલનો, ઠીક છે, આપણે એમાં ખાલીને ઓર્ડર આપ્યો કે ભાઈ 50,000 નંગ આપણને બુક્સ જોઈએ છે, આપણે ખાલી ઓર્ડર આપ્યું છે, એ શું થઈ જશે, બિનઆર્થિક થઈ જશે, કારણ કે હજી નાણાંમાં એનું ચૂકવણી થઈ નથી અને ભવિષ્યમાં પણ થવાની છે નહીં. તો બિનઆર્થિક વ્યવહારોનું કંઈ પણ મહત્ત્વ છે નહીં. તો બિનઆર્થિક વ્યવહાર એટલે શું, કે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી, આપણે જેને રૂપિયામાં માપી શકીએ નહીં તેને આપણે કહીશું બિન આર્થિક વ્યવહારો. દાખલા તરીકે 1 મહિના
પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. હજુ તો આપણને ક્યારે માલ મોકલવાનો છે? 1 મહિના પછી માલ મોકલવાનો છે. તો આજથી તારીખથી લઈને નેક્સ્ટ મંથની આ તારીખે આપણને માલ મોકલવાનો હોય તો આ કયું વ્યવહાર ગણાશે? બિનઆર્થિક. કારણ કે હજી કાંઈ રૂપિયાની લેવડ દેવડ થઈ છે નહીં. ધંધાના વિસ્તરણ માટે અને સલાહકારો સાથે મિટિંગનું આયોજન કર્યું. હવે આપણે અહીંયા મિટિંગ કરી છે તો ત્યાં તો કંઈ આર્થિક નિર્ણય લેવા માટે મિટિંગ થાય છે, પણ આર્થિક વ્યવહાર થયો નથી. આપણે કોઈ પણ મિટિંગ બોલાવીએ તો એનામાં રૂપિયાની લેવડ દેવડ કરીએ છીએ? ના, આપણે વિચારોની લેવડ દેવડ કરીએ છીએ. તો અહીંયા આપણી પાસે આ કયો વ્યવહાર ગણાશે? બિનઆર્થિક વ્યવહાર ગણાશે. આમ ધંધાના આર્થિક અને બિનઆર્થિક વ્યવહારોની જાણકારી હિસાબો લખવામાં સરળતા ઊભી કરે છે. એટલે સૌથી પહેલાં પોઈન્ટ કયું હતું કે વ્યવહારોની ઓળખ કરવાની. વ્યવહારોની ઓળખ કઈ રીતે થશે? જો રૂપિયા રોકડામાં અથવા તો લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થતો હોય તો તે વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હશે, અને જે વ્યવહારને આપણે નાણાકીય મૂલ્યમાં માપી શકીએ નહીં તેને આપણે કહીશું બિનઆર્થિક વ્યવહાર. તો આ આપણી પાસે જે વ્યવહાર થયા છે, ટ્રાન્ઝેક્શન્સ થયા છે, તે નાણાકીય છે કે નાણાકીય નથી તેના હિસાબે આપણે અહીંયા આર્થિક અને બિનઆર્થિક વ્યવહારોની જાણકારી મેળવી શકીશું. આર્થિક અને બિનઆર્થિક વ્યવહારો વચ્ચેનું હવે આપણે થોડુંક તફાવત જાણીને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઠીક છે, તો આપણે ઉદાહરણ જોઈએ. આપણી પાસે અહીંયા સૌથી પહેલાં કયું છે? ક્રમ. પછી કયું છે? વ્યવહાર. પછી કયું છે? આર્થિક છે કે બિનઆર્થિક છે વ્યવહાર. ઠીક છે, અને ચોથું છે કારણ શું છે. એટલે આપણે સૌથી પહેલાં અહીંયા ક્રમ આપેલા છે, એમાં આપણી પાસે વ્યવહારો આપેલા છે. વ્યવહાર પરથી આપણે નક્કી કરવાનું છે કે આર્થિક વ્યવહાર છે કે બિનઆર્થિક વ્યવહાર છે, અને સામે કારણ પણ આપેલું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રૂપિયા 10,000ની મિલકત ખરીદી. આપણે રૂપિયા 10,000 રૂપિયા જો આપણે કહી દીધા છે કે રૂપિયા 10,000ની મિલકત ખરીદી. તમે મિલકતમાં દાખલા તરીકે તમે યંત્ર ખરીદ્યું, જમીન ખરીદી, તો 10,000ની મિલકત રૂપિયામાં આવી ગયા. તો આ કયું વ્યવહાર હશે? આર્થિક વ્યવહાર હશે, કારણ કે મિલકતની સામે આપણે શું ચૂકવ્યું હશે? રૂપિયા રોકડા ચૂકવ્યા હશે, રોકડા અથવા તો ચેક થ્રુ આપણે ચૂકવ્યા હશે. તો આ કઈ થઈ ગઈ? આર્થિક વ્યવહાર થઈ ગયું. બીજું છે 12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. ઉપરનો વ્યવહાર હતો એ રોકડમાં વ્યવહાર હતો, હવે કયું છે? શાખ પર છે. શાખ પર છે છતાં પણ જે ભવિષ્યમાં લેવડ દેવડ થશે તો અહીંયા લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થશે. તો રૂપિયા 12,000 આપણે ભવિષ્યમાં ચૂકવવાના થશે. તો રૂપિયા 12,000 ભવિષ્યમાં ચૂકવવાના થાય તો આર્થિક વ્યવહાર ગણાશે. શા માટે? રૂપિયામાં એનું આપણે મૂલ્ય આંકી શકીએ છીએ. તો અહીંયા શું કહે છે? દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે માટે. ત્રીજું છે રૂપિયા 20,000ની મિલકત વેચી. આપણે ખરીદી કરી હોય તેમ વેચી પણ હોય તો આપણે મિલકત વેચી તો રૂપિયા આપણને મળે, તો રૂપિયા મળે તો આર્થિક વ્યવહાર ગણાય. તો મિલકત સામે રોકડ મળી છે, કારણ એ થઈ જાય. ચોથું છે રૂપિયા 22,000માં મિલકત મીરાને શાખ પર વેચી. ઉપરનો વ્યવહાર હતો એ કેવો હતો? રોકડામાં હતો, હવે કેવો છે? શાખ પર છે, એટલે કે ઉધાર વ્યવહાર છે. તો શું થઈ જશે? આર્થિક થઈ જશે. દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થશે. રાઈટ. પછી છે રૂપિયા 8,000 મજૂરીના ચૂકવ્યા. આપણે મજૂરીના રૂપિયા ચૂકવ્યા છે. આપણે રૂપિયા ચૂકવીએ ત્યારે હંમેશા કયો વ્યવહાર ગણાશે? આર્થિક. શા માટે? આપણે તેને નાણાકીય મૂલ્ય માપી શકતા હોઈએ છીએ. નાણાકીય મૂલ્ય કઈ રીતે માપી શકાય? રૂપિયામાં. તો અહીંયા આપણે 8,000 રૂપિયા કયા છે. પછી છે 9,000 ભાડાના મળ્યા. આપણે ભાડે કોઈને આપ્યું છું મકાન કે દુકાન કે, તો સામે 9,000 રૂપિયા મળશે. તો સેવા સામે રોકડ મળી. આપણે એને સેવા આપી અને આપણે શું આપ્યા? રૂપિયા આપ્યા. પછી રૂપિયા 15,000નું દેવું ચૂકતે કર્યું. આપણા ઉપર કોઈ 15,000 રૂપિયા માંગતું હતું તેને આપણે આપી દીધા, તો રૂપિયા આપી દીધા. તો રૂપિયા હોય તો કેવા હોય? હંમેશા આર્થિકમાં હોય, એટલે કે નાણાકીય મૂલ્ય હોય તો આર્થિક, અને દેવું રોકડમાં ચૂકવ્યું. પછી રૂપિયા 18,000નું લેણું પરત મળ્યું. આપણે કોઈના ઉપર 18,000 રૂપિયા માંગતા હતા, એણે આપણે આપી દીધા. તો કયો વ્યવહાર થઈ જશે? આર્થિક વ્યવહાર થઈ જશે. અને લેણું શું મળ્યું? રોકડમાં મળ્યું આપણને. ઠીક છે. નેક્સ્ટ છે રૂપિયા 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. શું છે? રૂપિયા 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. એટલે કે હજી હું તમને એમ કહું છું કે ભાઈ મને 10,000નો માલ મોકલી દેજે. ઠીક છે. અહીંયા રૂપિયાની લેવડ દેવડ થઈ? ના. શાખ પર વેચ્યો? ના. તો કયો વ્યવહાર ગણાશે? બિનઆર્થિક વ્યવહાર ગણાશે. કેવો વ્યવહાર ગણાશે? બિનઆર્થિક. તો રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર અને લેણદારનો સંબંધ પણ નથી, એટલે આપણે શું કહીશું? બિનઆર્થિક. પછી એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. એ તો આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે એક મિલકત ખરીદવાની છે, અહીંયા ક્યાં રૂપિયા ટ્રાન્સફર કર્યા, કોઈને આપ્યા? ના. ઉધારમાં રૂપિયા આપણે રૂપિયા આપી દીધા? ના. તો કયું હશે? બિનઆર્થિક. રોકડા પણ નથી ચૂકવ્યા, લેણદાર અને દેવાદારનો સંબંધ પણ ઊભો થયો નથી. અને સૌથી છેલ્લે છે વેચાણ વધારવા માટે સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે મિટિંગ ગોઠવી. આપણે મિટિંગ ગોઠવી છે, એમાં રૂપિયા ક્યાંથી આવે ભાઈ?
રૂપિયા આવે એ ગોઠવવા માટેના રૂપિયા થાય, પણ આપણે માલ વેચવા માટેના ધંધો કરવા માટે કંઈ રૂપિયા લાગતા નથી. તો કયો વ્યવહાર હશે? બિનઆર્થિક હશે. અહીંયા રોકડે પણ માલ વેચ્યો નથી અને ઉધાર પણ માલ વેચ્યો નથી. તો આપણી પાસે અહીંયા મેન તો આર્થિક વ્યવહાર નક્કી કરવા માટે બે પ્રશ્નો આપણા પાસે ઉદ્ભવે છે. એમાં સૌથી પહેલાં છે રોકડની લેવડ દેવડ થઈ છે. જો રોકડની લેવડ દેવડ થઈ હોય, ઠીક છે, તો એનો મતલબ થાય કે આર્થિક વ્યવહાર છે. બીજો આપણી પાસે પ્રશ્ન શું આવે કે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. ઊભો ક્યારે થાય? જ્યારે આપણી પાસે ઉધારમાં માલ વેચ્યો હશે. લેણદાર અને દેવાદારનો સંબંધ ક્યારે ઊભો થશે? જ્યારે આપણે માલ શાખ પર વેચ્યો હશે, એટલે કે ઉધાર વેચ્યો હશે, ત્યારે આપણી પાસે શું થશે? આ સંબંધ ક્રિએટ થશે. અને બિનઆર્થિક વ્યવહારમાં તો આપણી પાસે કંઈ પણ રોકડ કે ઉધારની જાણકારી બરોબર હોતી નથી. શા માટે? બિનઆર્થિકમાં રોકડનું અથવા તો નાણાકીય મૂલ્ય કંઈ હોતું નથી. તો આપણે નક્કી કરી લઈએ આર્થિક વ્યવહાર એટલે જેને રૂપિયામાં માપી શકાય, રૂપિયામાં લેવડ દેવડ થઈ હોય તે. અને બિનઆર્થિક એટલે જેનામાં આપણે ખાલી આયોજન કર્યું હોય, આપણે ખાલી ઓર્ડર આપ્યો હોય, આપણે ખાલી મિટિંગ ગોઠવી હોય, જેનામાં રૂપિયાની ઉધાર કે રોકડમાં આપલે થઈ હશે નહીં. આ થઈ આપણી આર્થિક અને બિનઆર્થિક વ્યવહારની ચર્ચા.